હું 1 વર્ષથી આવું છું, 10 વર્ષથી દારૂ પીતો હતો. ગામ ખાતર જ મારું કનક ઝાલા મારું નામ છે. ભાડે જ આવ્યો તો પહેલા રવિવારે, પછી બીજા રવિવારથી લગ્ન લાગી જાય. 1 રવિવાર છૂટે, બીજા ફેમિલી હાથે આવું છું. તમારા પર તો મારી અત્યારે ખૂબ લીલા લેર છે. મારા ભાઈ બી આવે છે, મારા ભાભી અને બીજા ઘણા બધા સાથીદારો બહારના પણ આવે છે. ભલે ભલે રામ. 10 વર્ષથી દારૂ પીતો હતો, 1 વર્ષથી આવું છું. બીજા રવિવારથી જ બંધ થઈ ગયો. બંધ થઈ ગયો આપે રૂપે. રિક્ષામાંથી મેં બહાર અંદર નહોતો આવતો, ખાલી ફરતો તો શ્રીરામનો નારો આપણે એકવાર દર્શન કરીને જતો રહેતો. પણ તમારી ગાડી આવીને એકદમ મનમાં ઉત્સાહ લાગી ગઈ. તાર તો આપણે બેસું છું સાનિધ્યમાં. હજુ કોઈ સારી રવિવાર મારો ચૂક્યો નથી. આપે રૂપે ઈચ્છા જ નહીં થતી હવે. 80 નહીં મારી બસ. હવે તમારી લગ્ન રાત દિવસ બસ. ભલે તમને રામ, તમારા પરિવારને રામ, તમારા ભાઈને રામ, દરેકના આશીર્વાદ. રામવાડી રામ. ગામ હમીદપુરાથી આવું માં મહેશભાઈ ગોપાલભાઈ સોલંકી. માડી હું 1.5 વર્ષ પહેલાં દારૂ પીતેલો. તમારા સાનિધ્યમ પહેલી વાર આવવાથી જ મને દારૂ બંધ થઈ ગયો. માડી 1.5 વર્ષથી આવું માં. તા પહેલાં ખાતેલો પીતેલો બધું. 7 વર્ષ પહેલાં પીતો તો હું. 5-7 વર્ષથી પીતા હતા. હા. તમે આવ્યા એ પછી કેટલા સમયમાં છૂટી ગયો? 1.5 વર્ષમાં પહેલા રવિવાર આવવાથી જ બંધ થઈ ગયો માં. પહેલા જ રવિવારથી બંધ કરી દીધું માસ. હા. એ બંધ કર્યા તમારા પ્રેરણા આશીર્વાદથી માં એ બંધ કર્યા પછી કેટલો બદલાવ આવ્યો છે? બહુ સારો બદલાવ આવ્યો ઘરમાં. સરસ છે ઘેર, હાતાર સારું છે બધું. એમ પેલા કરતા ઘણો બધો. બહુ ફરક પડી ગયો મારી. ઘણો બધો એટલે ઘણો બધો. હો બહુ માં આનંદ થઈ ગયો માં. 15 વર્ષમાં જે સમય નહીં જોયો એ સમય હવે દેખાય. હા માં દેખાય. ઘરનું એક વાતાવરણ આખું બદલાયું. હા બદલાયું માં. બધા સુખ શાંતિથી રહેવા મળ્યા. હા માં. ભલે પણ તમે અહીં આવો છો, મારી વાતનું પાલન કરો છો, એટલે મારા આશીર્વાદ જ્યાં સુધી તમે મને માનો છો, જ્યાં સુધી મારી વાતોનું પાલન કરો છો, જીવનમાં ઉતારો છો, ત્યાં સુધી મારા આશીર્વાદ તમારી જોડે કાયમ માટે રહેશે. રામ રામ. રામ રામ માં. તમે સપને પણ કીધેલું માં કીધું તું કે ધજા લઈને આવજો. માં કે માં કેવી લઈને આવું? તા કે મહાકાળી માની લઈને આવજો કે. તો આજ હું મહાકાળી આવી કે ના આવી? આય માં. આજ મહાકાળીની વાત કરી કે ના કરી? કરે માં. જો લાવો ધજા. ભલે રામ. રામ માં. રામ માડી રામ. મારી કુળદેવીના રામ માડી. રામ. હું 5-6 વર્ષથી દારૂ પીતો હતો બા. પણ તમારા વિડીયો જોવાથી, ઘેરે બેઠો વિડીયો જોતો, વિડીયો જોવાથી ખાવા પીવાનું બધું જ બંધ કરી દીધું માં. પછી મને અહીંયા આવવાની પ્રેરણા થઈ, એટલે મેં માં તમને અરજ કરી કે તું માં તારા સાનિધ્યમ લઈ જા. તો મેં 5 રવિવાર ભર્યા, પછી 2 રવિવાર વચ્ચે નહીં આવ્યો. આજે 8મો રવિવાર થાય છે માં. બધું ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ. કુળદેવી નહીં યાદ પણ માં હું મારા મનથી કુળદેવીની પ્રાર્થના કરું. ઘેર બધું માતાજીને ભોજન ધરાવું છું, રોજ દીવો અગરબત્તી કરું છું માં. અને મારા ગામની અંદર બધાનું કહું છું કે તમે જિંદગીની અંદર તમારા ઘરમાં માંસ મટન જો ગાલશો તો જીવનની અંદર સુખી નહીં થાવ માં. એવું હું બધાને કહું છું. આજે મારો એક ભાઈબંધ પણ મારી જોડે લઈને આવ્યો છું. એવો પીધો તોય અમે તેડી લાગે કે તું આ ચાલ, તારા જીવનમાં સુખ શાંતિ કરવી હોય તો માં. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો. રામ માળી રામ. રામ રામ. આશીર્વાદ આપજો માં. આશીર્વાદ છે, આશીર્વાદ છે. ઘેર બેઠા અભ્યાસ રાખવો દરેક. ઘેર બેઠા અભ્યાસ રાખવો. અને કઈક પરિવારો એવા છે કે મારું ટીવી પ્રવચન જોવો છે, ટીવી ચાલુ કરી દે ને આખું પરિવાર જોવે. પણ ભલે જો ઘેર બેઠા મારી કૃપા ખૂબ ફળશે, તમારી માતાઓ જાગૃત થઈ જશે. રામ. રામવાણી રામ. મારું નામ વિષ્ણુભાઈ કરશનભાઈ રાવળ છે, ગામ સોઢલ છે. માડી હું 15 વર્ષથી દારૂ પીતો હતો અને માંસ મટન ખાતો હતો. ફોનનો ઝીંગાનો જે ડબ્બો આવે ને એ કિલો હું ઘરમાં રાખતો હતો માં. અને ખતમ થાય ને તો ફરીથી કિલો લાવી દેતો હતો માં. પણ હું પહેલા રવિવારે માં અહીંયા આવ્યો ને તો મેં ઘરે જઈને ડબ્બો જ બીજાને પધરાવી દીધો માં. અને માંસ મટન દારૂ બધું બંધ કરી નાખ્યું માડીમાં. રામ માડી રામ. રામ માડી રામ. રામ માડી રામ. પહેલા રવિવારે અહીંયા આવ્યો તો પહેલા જ રવિવારથી દારૂ માંસ મટન બધું બંધ કરી નાખ્યું. આગળ કેટલા વર્ષથી ખાતા પીતા હતા? હું 15 વર્ષથી ખાતો તો પીતો હતો. બંધ કર્યા પછી તમારા ઘરમાં કેટલા બદલાવ? એકદમ સુખ શાંતિ મળે છે. ઘરમાં બધા છોકરાઓ મારા લીધે દીવાબત્તી કરે છે, માતાજીના ફૂલો હારો ચડાવે છે. હું પહેલા ચાલુ કરીને એટલે બધા છોકરાઓ મારી પાછળ બધાને કરવા માંડ્યા આ બધું. સરસ સરસ. રામ માડી રામ.